કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં 11મીથી વાતાવરણમાં પલટો, 13મીથી વાવાઝોડાની અસર સમગ્ર રાજ્યમાં દેખાવા લાગશે. જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી. હમણાં ભારેથી ભારે વરસાદ થવાથી જનધનને ઘણી હાનિ થવામાં છે. હવામાનનો પલટો તારીખ 11મીથી પણ થવાની શક્યતા છે, પરંતુ હમણાં એક ડીપ ડિપ્રેશન બની રહ્યું છે અને આ ડીપ ડિપ્રેશન લગભગ બિહારના થોડા ઘણા ઓડિશાના માર્ગો, વિશાખાપટ્ટનમ માર્ગો, ઝારખંડના ભાગો અને આ ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે. કોઈ ભાગમાં 24 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા છે. ત્યારબાદ લગભગ દેશના મધ્ય ભાગ સુધી પણ વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાવ પૂર આવવાની શક્યતા છે. પૂર્વ મધ્યપ્રદેશમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે અને પૂરની સ્થિતિ થઈ શકે તેવો વરસાદ થશે. લગભગ 10 ઇંચ કે 12 ઇંચ જેવો વરસાદ પૂર્વ મધ્યપ્રદેશમાં થવાની શક્યતા છે. નર્મદા નદીમાં જળસ્તરમાં વધારો થશે અને ત્યારબાદ પૂર્વ ગુજરાતમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કોઈ ભાગમાંથી ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પંચમહાલ કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે. તારીખ 11મીથી પંચમહાલનું હવામાનમાં પલટો આવવાની શક્યતા રહે છે. આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, હિંમતનગરના ભાગો, ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે આ વરસાદી વાહન જમ્યું છે. ત્યાર પછી પણ વરસાદની સિસ્ટમ આવી રીતે ચાલુ રહેશે. 17-18 સિસ્ટમ બનશે. ત્યાંનો માર્ગ પણ લગભગ અત્યારે હાલ કયો એ જ રહેશે. 22 તારીખની સિસ્ટમ જમણી રહેશે. 22, 23, 24, 25, 26માં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અને આમ એક પછી એક સિસ્ટમો બનતા તે ભારે વરસાદ થતાં જાણે એમ લાગશે કે આ તો સપ્ટેમ્બરમાં છે, કે આ તો અષાઢમાં છે. જી.